આજે લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 13 રાજ્યોની 88 બેઠકો પર છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. વસુંધરા રાજે પ્રજાને મત આપવા કરી અપીલ. લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન. પીએમ મોદીએ મતદાન કરવા માટે કરી અપીલ. કહ્યું, વધુ સંખ્યામાં મતદાનથી લોકશાહી મજબૂત થશે. યુવાનો અને મહિલાઓને મતદાન કરવાની અપીલ. લોકસભા ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી રહેવાનો અંદાજ. ખર્ચ 1.35 કરોડે પહોંચી શકે. આ આંકડો 2019ની ચૂંટણીના ₹60,000 કરોડના ખર્ચ કરતા બમણાથી પણ વધુ. ભાજપના વધુ એક નેતા જીતુ વાઘાણીનો વાણી વિલાસ. વાઘાણીએ કેશોદમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે કેટલાક લોકો બબૂચકોની સરકાર બનાવવા ઈચ્છે છે. ચૂંટણી પંચે આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને નોટિસ ફટકારી. ધાર્મિક સ્થળમાં પ્રચાર કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ. મહેસાણાના બેસાણા ગામે કોંગ્રેસની સભામાં ગ્રામજનોએ રામજીભાઈ ઠાકોરને સમર્થન આપ્યું. રામજીભાઈ ઠાકોરને સમર્થન આપવા અને કોંગ્રેસને વોટ આપવા શપથ લીધા. રાજ્યમાં વધ્યો ગરમીનો પ્રકોપ. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.3 ડિગ્રી. વડોદરા બોટકાંડ. તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર રાવ સામે ખાતાકીય તપાસનો હાઈકોર્ટનો હુકમ. વડાપ્રધાન મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત. પીએમ મોદીએ G7માં આમંત્રણ બદલ માન્યો આભાર.